તો હેલો ગુજરાતી મિત્રો. તો આજે આપણે મૂવી રિવ્યુ વાત કરવાની છે. તો મૂવીનું નામ છે જાટ મૂવી, કે જે આપણે સની દેઓલની મૂવી આવી છે. તો આજે અમે મૂવી જોઈ નાખી. તો મૂવીની અંદર કેવી છે, કે જોવા જવાય કે ના જવાય, તો થોડી એમાંથી વાત કરી દઈએ. તો આ મૂવી તમને ખબર છે કે માંસ મસાલા મૂવી છે, ભરપૂર લડવા બરવાનું કાપી નાખે એવી આ મૂવી છે. આના અંદર તમને એ જ જોવા મળશે. બાકી તમે એ મૂવીની અંદર કોઈ લોજિક શો શોધવા ના જતા કે આ ના થાય ના થાય. બાકી એન્ટરટેનમેન્ટ આ મૂવી બહુ તમને સારી કે છે. અને કહાણી એ છે કે સની દેઓલ છે એક આપણા જો હું તમને અત્યારે ભાવ કહી દઉં તો પતા પિક્ચરવાળામાં આપણે કેસ કરી દઈશું. એટલે હું તમને કશું નહીં બોલું, તમે અંદર મૂવી અંદર જોશો તો ખબર પડશે. સની દેઓલ એક મસીહા છે જે બધાને બચાવવા માટે જશે, લડશે બધા માટે. અને હા, આમાં અંદર છોકરીઓનું જે સ્ત્રી છે એના વિશે બહુ સારો સંદેશ આપે, કે મેસેજ એનો એક આપ્યો છે કે છોકરીઓનું શું હોય. છોકરી એટલે સ્ત્રીની જ વાત કરું છું, બધી વાત. બાકી એના અંદર એક વિલન છે કે જે આપણને ખબર છે, એક આપણે બોલિવૂડના છે, પણ એ વિલન પણ તમે ખૂંખાર વિલન બતાવે છે. મારધાર કરે છે, લોકોને હેરાન કરે છે, એટલું પરેશાન કરે છે, બધાને બહુ હેરાન કરે છે. એના આગળ એના ભાઈ હોય, એને એક બૈરું હોય, એ બધાને બહુ અત્યાચાર કરે છે. અને સની દેઓલ આ બધાને મસ્યા બનીને બધાને બચાવવા જાય છે. મૂવીની અંદર ઇમોશન છે, કહાની પણ એકદમ સારી છે, સારો મેસેજ પણ તમને આપે છે. અને ઓવરઓલ મૂવી તો બહુ સારી છે. બોરિંગ તો તમને કરશે નહીં, કે સની દેઓલ છે એટલે ભાઈ સમજી લો 2.5 કિલોનો હાથ, એટલે સમજી લો કેવું છે. બાકી હાલ તો સિકંદર પણ ચાલે છે, પણ સમજી લો કે હું મૂવી સારી મૂવીની છે એટલે હું તમને વાત કરું છું. ઓવરઓલ બીજી કહાની તમને અંદર કહું તો જેટલું જોશે ને તો મૂવી સારું, મારા મોઢે હોભળી ના કરતી તમે થિયેટરમાં જઈને જુઓ ને તો મૂવી એક્સપિરિયન્સ તમારે સારું થશે. ફેમિલી સાથે મૂવી તમે જોઈ શકો છો. અંદર કોઈ વલ્ગર બલ્ગર નહીં, કોઈ આપણું બોલિવૂડ જેવું નહીં, એકદમ સાઉથની મૂવી છે. સાઉથના ડાયરેક્ટર છે, સાઉથના એક્ટર છે. ખાલી આપણે સની દેઓલ અહીંથી ગયા છે જોવા માટે. બાકી ઓલરેડી મૂવી બહુ સારી મને તો બહુ લાગી. મારધાર લડવા માંસ મસાલા મૂવી લાગી. એન્ટરટેનમેન્ટ કરશે બધાને, અને પરિવાર સાથે આ મૂવી તમે એકદમ જોઈ શકે. અને હા, અંદર લોહીવાળા સીન બહુ સારા બતાવ્યા છે. અને સની દેઓલ ભાઈ કરોજો અને બોલે ને એટલે આમ બહુ ફિકર ફાટી જાય એવું બોલે ભાઈ. અને મારી નાખું, ભૂક્કો કરી નાખું, એવું તો ડાયલોગ એરા મારું છું કે મને પર્સનલી બહુ સારી લાગી આ મૂવી. ઓનેસ્ટલી કોઈ મસ્તી મતાવ નહીં કરતું, પણ મૂવી મને બહુ સારી લાગી. અને મારા ફ્રેન્ડ સાથે અમે જોવા ગયા હતા, બધાને સારી લાગી. કે સની દેઓલના ફ્રેન્ડ હતા તે બધા જોવા આવ્યા હતા કે ભાઈ સની દેઓલની મૂવી છે તો જોવું જ પડશે. તો ઓલરેડી મૂવી તો મને બહુ સારી લાગી. અને ના કીધું અંદર સ્ત્રી જે વુમન છે એના વિશે બહુ સારો મેસેજ છે. અને અંદર ઘણા આપણા સાઉથના એક્ટર, મોટા મોટા એક્ટર પણ છે અંદર. સની દેઓલ છે, અને આપણે જે પેલો વિલન આપણે એનિમલમાં એક જે ખબર પેલો ગન લઈને આવ્યો તો એ બોલવાનો, એ પણ એના અંદર એક મસ્ત મસ્ત સારું સીન છે. ઇમ્પેક્ટ પણ સારું કરે છે. અને કહાની પણ બહુ સારી છે. મને પર્સનલી તો બહુ ગમી. તો તમે જો જોવી તો મૂવી તમે જોઈ શકો છો. તમારા ઘર પરિવાર જેના આગળ તમે મૂવી તમે જોઈ શકો છો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ કરી નાખજો સબસ્ક્રાઈબ.